નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જોવાનું છે સજીવ ખેતી એટલે શું અને સિંચાઈ એટલે શું। તો સજીવ ખેતી એવી ખેતી છે જેની અંદર રાસાયણિક ખાતર છે, જંતુનાશક એટલે કે જે દવાનો છંટકાવ કરવામાં આવે તે, નીંદણને બાળી નાખવા માટે એટલે ઘાસને બાળી નાખવા માટે જે રસાયણોનો ઉપયોગ થાય છે તે, આવા બધા રસાયણોનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી। એવી ખેતીને શું કહેવામાં આવે છે? સજીવ ખેતી। તો કોનો ઉપયોગ કરવામાં આવે? જેમ કે સેન્દ્રિય ખાતર છે, એની અંદર કાર્બનિક પદાર્થોની માત્રા ખૂબ જ વધારે જોવા મળશે, તથા અનાજનો સંગ્રહ કરવાનો હશે ને લીમડાના પર્ણો અને હળદરનો ઉપયોગ થાય છે, જેથી કોઈ પણ પ્રકારનું જે કીટક છે, જીવજંતુઓ છે, આપણા અનાજ અથવા પાકને નુકસાન પહોંચાડી શકતું નથી। તો આ ખેતીની અંદર એક મહત્વનું છે કે નીલહરિત લીલનું સંવર્ધન કરવામાં આવે। હવે નીલહરિત લીલ છે એ લીલનો એક નામ છે, એક પ્રકાર છે, એટલે કે શેવાળ। આપણે સાદી ભાષામાં કહીએ તો શેવાળને છે એનો ઉછેર ખેતરની અંદર કરવામાં આવે છે। હવે જ્યારે એની ખેતરની અંદર કરવામાં આવે, આખા ખેતરમાં શેવાળ થઈ જાય ત્યારે પાણીનું તો બાષ્પીભવન થશે અને આ શેવાળ જ્યારે જમીનમાં નીચે બેસી જશે તો એ ખાતર તરીકે કાર્ય કરે છે, એટલે કે સેન્દ્રિય ખાતર એટલે કે કુદરતી ખાતર તરીકે કામ કરે છે અને જમીનને પોષક તત્વો પૂરા પાડે છે। તો આ પ્રકારની જે ખેતી કરવામાં આવે જેમાં રસાયણનો બિલકુલ ઉપયોગ થતો નથી, એ ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે। ત્યાર પછીનો આપણો ટોપિક છે સિંચાઈ। સિંચાઈ એટલે પાકને પાણી આપવાની પ્રક્રિયા। પાક હશે, વરસાદની અછત પડે તો પાકને યોગ્ય કૂવાઓ, નહેરો, નદીઓમાંથી પાણી આપવામાં આવે છે, જેને સિંચાઈ કહેવામાં આવે છે। અને સિંચાઈ સુવિધા હરેક ખેડૂતને મળી રહે તે માટે સરકાર પણ ઘણા પ્રયત્નો કરી રહી છે, કારણ કે અમુક ખેડૂતો એવા હોય કે જેના ખેતરની અંદર કોઈ પણ પ્રકારનો કૂવો હોતો નથી અથવા તો આજુબાજુમાં ક્યાંય પણ પાણીની વ્યવસ્થા હોતી નથી, તો એના સુધી પાણી પહોંચાડવા માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। અને કારણ કે તે ખેડૂતો છે એ માત્ર વર્ષા ઋતુ ઉપર આધારિત હોય છે। જો વરસાદ પડે તો ખેતી કરી શકે અને પાકને પાણી મળી શકે છે, પરંતુ જો વરસાદ ના આવે તો આ ખેડૂતોને બહુ મોટું નુકસાન વેઠવું પડે છે। હવે અહીંયા આપણે અલગ અલગ સિંચાઈના સ્ત્રોત જોશું જેમાંથી પાણી મળે છે ને પાકને પાણી પાવામાં આવે છે। તો એવા સ્ત્રોતો છે કૂવાઓ, નહેરો, નદીઓ, તળાવાનો વગેરેનો સમાવેશ આની અંદર કરી શકાય છે, પરંતુ અહીંયા આપણે એટલા જ જોવાના છે। પહેલું છે કૂવાઓ। કૂવાઓના બે પ્રકાર હોય છે। એક કૂવાઓ છે જે ખોદવામાં આવે છે, એટલે કે મોટું હોય એનું મોઢું, અને બીજા કૂવા છે નળ કૂવાઓ, જેમાં પાણી છે એ જમીનના ઊંડા સ્તરોમાંથી કાઢવામાં આવે છે। હવે આ બંને વસ્તુઓમાંથી નળ કૂવા અને ખોદેલા કૂવામાંથી જ્યારે વરસાદની અછત પડે અથવા શિયાળુ અથવા ઉનાળુ પાક લેવો હોય ત્યારે પાકને પાણી આપવા માટે પંપ દ્વારા ખેતરની અંદર પાણી આપવામાં આવે છે। બીજું છે નહેરો। તે નહેરો એક વ્યાપક તંત્ર છે મોટું, જેમાં આજુબાજુમાં કોઈ મોટો ડેમ, નદી હશે તો એની અંદરથી પાણી લઈ અને વિવિધ પ્રકારના અલગ અલગ 10, 15, 20 કિલોમીટર સુધી આજુબાજુના વિસ્તારોમાં ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવે છે। એક પ્રકારની કેનાલ સુવિધા તમે કહી શકો। એના પછી છે નદી। કોઈ નદી છે, કોઈ ખેડૂતનું ખેતર છે, નદીની આજુબાજુ આવેલું હોય તો તે મશીન મૂકી અને નદીમાંથી જ પોતાના પાકને પાણી આપી શકે છે। એના પછી તળાવ છે। કોઈ ખેડૂતનું ખેતર છે, તળાવના કિનારે હશે તો એ તળાવમાંથી પણ પોતાના પાકને પાણી પાઈ શકે છે। હવે આપણે એવો પ્રશ્ન થાય કે સરકાર છે નાના નાના ચેક ડેમો, તળાવ ઊંડા શા માટે કરાવે છે? તો એના એટલા માટે કરાવે છે કારણ કે જે મીઠું પાણી છે વરસાદમાંથી આવે છે એ નદીઓ, નાળાઓ દ્વારા વહી અને સમુદ્રમાં ન જતું રહે એટલા માટે તેને અટકાવવામાં આવે છે। એના અટકાવવાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય છે, તથા જે એ પાણી જમીનમાં ઉતરે છે તો જમીનના જે સ્તરો છે, જમીનમાં અંદર જે સ્તરોમાં પાણી આવેલું છે એના જળ સ્તરમાં પણ શું થાય છે? વધારો, કે જમીનની અંદરનું જે પાણી છે એમાં વધારો થાય છે। કોનાથી? ચેક ડેમ બંધાવવાથી।